સરકારના મોટા મોટા અધિકારીઓ એ કાયદાને પડાવવા માટે માત્ર પરિપત્ર કરીને કેવી રીતે રાજીનામું એ રાજીપો લૂંટે છે એનું એક ઉત્તમ ઉદાહરણ એ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારીએ પૂરું પાડ્યું છે. આપણે ત્યાં એક કાયદો છે 2003માં બન્યો કે શાળાની આજુબાજુની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ ગલ્લો ન હોવો જોઈએ. જિલ્લા વિકાસ અધિકારી સાહેબે એક પરિપત્ર કર્યો ને એમાં એવું લખ્યું કે શાળાના તમામ આચાર્યો એ જિલ્લાના અંતર્ગત આવતી એ શાળાના તમામ આચાર્યો એને એ સુનિશ્ચિત કરવાનું અને દંડાત્મક કાર્યવાહી કરવાની કે જો એની શાળાની આજુબાજુની ત્રિજ્યામાં 100 મીટરની ત્રિજ્યામાં કોઈ ગલ્લો ચાલતો હોય. શિક્ષકો બિચારા એમ મૂંઝાણા કે આ કામ મોટે ભાગે પોલીસનું છે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું છે અને ગણીને એ કામ એ પુરવઠાવાળા કોઈ અધિકારીઓ કરી નાખે, પણ શિક્ષકો શું કરવા? કોઈ ગલ્લાવાળાને બંધ કરાવવા જાય કે ભાઈ તું અહીંયા પાન મસાલા ગુટકા ના વેચીશ કારણ કે તારો ગલ્લો એ 100 મીટરની ત્રિજ્યામાં આવે છે ને અહીંયા એક શાળા છે જેનો હું આચાર્ય છું કે શિક્ષક છું. તો આપણે બધા સમજીએ છીએ કે એ ગલ્લાવાળો એ શિક્ષક સાથે કઈ ભાષામાં વાત કરશે. તો આપણને એવું લાગે કે પોલીસ બધી એ જિલ્લાની રજા ઉપર ઉતરી ગઈ હતી કે જિલ્લા વિકાસ અધિકારીએ એ પોલીસના બદલે એ શિક્ષકોને હુકમ કરવો પડ્યો. હા, એ વાત સાચી છે કે કાયદામાં એ જોગવાઈ છે કે સરકાર જેને અધિકારી તરીકે નીમે એ વ્યક્તિ એ ગલ્લાને બંધ કરાવી શકે, દુકાનને બંધ કરાવી શકે. પણ પ્રેક્ટિકલી વ્યવહારમાં એ જિલ્લા વિકાસ અધિકારી પણ સમજતા હશે કે કોઈક એક શિક્ષક જો એ ગલ્લો બંધ કરાવવા જાય તો એની સાથે શું થાય. રાજકોટના એ શિક્ષકોના જિલ્લા સંઘે જબરજસ્ત વિરોધ કર્યો, પણ કેટલાક સવાલો એવા છે જેને મહામંથનમાં આજે આપણે પૂછવાના છે. તો આજનો આપણો મુદ્દો છે કે ગુરુ રાખશે ગલ્લાનું જ્ઞાન કે કેમ. આપણી સાથે રાજુભાઈ ધ્રુવ છે, ભાજપના નેતા છે, હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે, અને કિરીટસિંહ વાળા છે, એ પ્રાથમિક શિક્ષક સંઘ રાજકોટના મહામંત્રી છે. તો કિરીટસિંહ, પહેલીવાર એવું થયું છે કે જિલ્લા વિકાસ અધિકારીએ તમને લોકોને કીધું કે ભાઈ ગલ્લા બંધ કરાવો કારણ કે પોલીસ એ કામ નહીં કરે, પુરવઠાના અધિકારીઓ એ કામ નહીં કરે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આ કામ નહીં કરે. કિરીટસિંહ, પ્રથમ તો વીટીવી નો તમામ શિક્ષકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો આ મુદ્દો લઈ અને જે આ વાંચ્યા આવી સરકાર સુધી જે વાત પહોંચાડી એ બદલ હેમંતભાઈ હું વીટીવી નો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સર. અત્યારે ગુજરાતની અંદર લગભગ રાજકોટ જિલ્લાની અંદર જ આ એક પરિપત્ર થયો છે, બીજા એકેય જિલ્લાની અંદર આ પરિપત્ર નથી થયો. 3જી માર્ચની અંદર આપણા સાહેબે ડીડીઓ સાહેબે આ પરિપત્ર કરેલો છે. આ નિયમને અમે એક રીતે સારી રીતે દંડનીય જે જોગવાઈ છે એ સારી છે કે આપણે જે અધર પ્રોડક્ટ જે વેચાતી હોય છે તમાકુની એ ના વેચાવી જોઈએ, એ માટે અમે સમજ છીએ કે આ વસ્તુ ના થવી જોઈએ. 100 મીટરની ત્રિજ્યામાં શાળાની અંદર ના થવું જોઈએ. એ બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે પણ સારું છે, પરંતુ શાળાના આચાર્યએ આ દંડ કરવો એ યોગ્ય મારા મુજબ નથી. અમારા શિક્ષકો માટે આ યોગ્ય નથી, કારણ કે આચાર્યનું કામ સાહેબ શું છે? શાળાનું સંચાલન અને શિક્ષણ કરવાનું છે. તો આ જવાબદારી અમને આપે એ યોગ્ય નથી. અમે ઓકે ભાઈ હેમાંગભાઈ, તો બિચારા આ લોકો કેટલા બહુ સહજ રીતે યોગ્ય અને અયોગ્યની વાત કરી રહ્યા છે. હવે આ પ્રકારનો સોફ્ટ સ્પોકન સ્વભાવ શિક્ષકોને આપણે જાણીએ છીએ, અને રાજકોટમાં જે ડીડીઓએ પરિપત્ર કર્યો એ ગલ્લા બધા કોના હોય એ મારે તમારે કોઈને અહીંયા ખુલ્લી રીતે કહેવાની જરૂર નથી. કોણ ગલ્લો ચલાવતો હોય? કોઈ શિક્ષકનો છોકરો તે ગલ્લો નહીં ચલાવતો હોય, કોણ લોકો હોય? બંધ કરાવવા જાય શું થાય? જો હેમંતભાઈ, સૌથી પહેલા તો આ શિક્ષક ભાઈ મિત્રો જે વાત કરે છે સોફ્ટ સ્પોકન એમને રહેવું પડે છે આ સરકારની અંદર. આ સરકારમાં સામે સીધું બોલી શકાતું નથી. સત્ય હોય તો એનો વિરોધ છે એ આવી રીતે વિનંતીને 2 હાથ જોડીને જ કરવો પડે છે. આ એ લોકોની બધાની મજબૂરી છે ને અમે મજબૂરી સમજીએ છીએ, છતાંય અમે શિક્ષકોની સાથે છે. હેમંતભાઈ, કાયદો જે છે એ તો ગુજરાતની અંદર દારૂનો છે કે ભાઈ દારૂ કોઈ જગ્યાએ પીવાનું નથી અને દારૂ પીશો તો આટલા પ્રકારની સજાઓ છે. તો એ સરેઆમ દારૂ વેચાય છે અને સરેઆમ દારૂ તો પીવાય છે. આ શિક્ષકોને કેટલા કામ, મને તો નવાઈ લાગે છે. તમે જોયું કે ભૂતકાળમાં જીતુભાઈ વાઘાણી હતા જ્યારે શિક્ષણ મંત્રી
ત્યારે તીડ ભગાડવા માટે ઢોલ વગાડીને એમને તીડ ભગાડવાના કામ સોંપ્યા કે ખેતરમાં તીડ આવે એ ભગાડવાના. ચૂંટણીમાં દર વખતે આપણી 5 વર્ષની અંદર 3 વાર તો ચૂંટણી આવે, એની અંદર એમને પોલિંગ સ્ટાફ તરીકે જવાનું, આગળ ટ્રેનિંગ લેવાની, આ બધી વસ્તુ કરવાની. કોરોનાની અંદર લાશો ગણવા માટે પણ જવાનું હતું. તમે બીજા બધા સર્વે માટે મોકલે છે, પણ લાશો સ્મશાનની અંદર જઈને લાશો ગણવા માટે જવાનું. વચ્ચે પાછું તૂત આવ્યું તો કે લગ્નમાં ડીશો ગણવા માટે જવાનું, કે લગ્નની અંદર 100 માણસથી વધારે જમે તો તમારે ડીશો ગણવાની, એ થાળીઓ ગણવા માટે કે કેટલા જમ્યા એની વાત કરવાની. પ્રવેશ ઉત્સવની અંદર જે છે, પ્રવેશ ઉત્સવના છોકરાઓ શોધવા માટે જવાનું. SIR ની અંદર તો આપણે બધાએ જોયું કે આત્મહત્યા કરવી પડી, એવા પ્રકારનું કામનું ટેન્શન હતું. અને એમાં વળી પાછું આ તમાકુ ને ગુટકા આજુબાજુ વેચાતા હોય એટલે એમને ત્યાં પાનના ગલ્લે જઈને પાનના ગલ્લાવાળાને કહેવાનું, ભાઈ બંધ કર, અને દંડ લે, અને દંડ ભરવો પડશે અને તારો ગલ્લો બંધ થશે. હવે આ શિક્ષકોની કામ છે. મને લાગે છે કે આના કરતા તો એમને ત્યાં ઇઝરાયેલની સાથે રાખીને ઈરાનમાં યુદ્ધ કરવા મોકલી દે, એ જ હવે બાકી રહ્યું છે આ સરકારે. બાકી બધી જ વસ્તુ સરકારે શિક્ષકો માટે અત્યારે કરી દીધી છે. આ લાઇટર ટોનમાં કહું છું, પણ વાત એ છે કે આપણે આવા તો અસંખ્ય પરિપત્રો ને અસંખ્ય કાયદાઓ જે છે, દફતરનો કાયદો હતો, આખા લાવ્યા હતા આપણે કે દફતર જે છે એ બાળકની ઉંમરથી જે છે, બાળકના વજનથી એ 10%નું હોવું, એનેથી વધારે ના હોવું જોઈએ. એ તો હજી સમજી શકાય કે ક્લાસમાં 35 છોકરાઓ છે તો એ નક્કી કરી લેશે કે બહુ વજનદાર કોનું છે, પણ એમાં એવું જવાબદારી પણ છે. હેમંતભાઈ એમાં એવું છે કે રાજુભાઈ જેવો વિદ્યાર્થી હોય ઓછા વજન વાળો, તો એના 10% કઈ રીતે ગણવાના? હેમંતભાઈ તમારા જેવો કે મારા જેવો હોય તો કઈ રીતે 10% ગણવાના? એટલે કહેવાનો મતલબ એ છે કે ટકે શેર ખાજા, ટકે શેર ભાજી, આ શેખ ચલ્લીની જેમ આ સરકારની અંદર આવા બધા તાઇફાઓ અને આવા બધા નિર્ણયો કરી દેવામાં આવે છે. વાત જે છે એ સરકાર એ ડીડીઓને કહીએ, ભાઈ તમારા વિસ્તારમાં જર્જરિત ઓરડાઓ છે, તમારા વિસ્તારની અંદર એ ઘટ છે, રૂમોની ઘટ છે, 2462 શાળાઓ આખા ગુજરાતની છે. એક જ વાત કરી દો, 2462 શાળામાં એક શિક્ષકથી કામ ચાલે છે, તો ત્યાં શિક્ષક વધારો. તમે નવા શિક્ષક ટેટ ટાટ વાળા બચારા રાહ જોઈને બેઠા છે કે એમને બચારા એ વર્ષોથી ભણ્યા પછી પાછી પરીક્ષાઓ આપી, પરીક્ષામાં પેપર ફૂટ્યા પછી પાછા આંદોલન કર્યા પછી ફરીથી પરીક્ષા આપી, કેટલાકની ઉંમર ઘટી ગઈ, કેટલાક લોકો હજી રાહ જોઈને બેઠા છે. અને ગુજરાતની અંદર ખાલી અમદાવાદની જ વાત કરું, ચલો હું ફરી પાછો આવું તમારી પાસે એક ટર્ન આવશે તમારો. એક છેલ્લી વાત કરી દઉં કે સરકારને મારી એટલી જ વિનંતી છે કે આવું બધું કરવા કરતા શિક્ષણનું સ્તર સુધારવા માટેના કાર્યક્રમો કરે અને ઇમ્પ્લિમેન્ટેશન કરે. માત્ર પરિપત્રો કરીને છોડી ના દે. અહીં તો કાયદાઓ પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતા, તો પરિપત્ર તો આ છે એને કચરા ટોપીમાં ફેંકી દે. રાજુભાઈ કેટલાક પ્રશ્નો એ માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના જ હોય છે. હું માનું છું કે એમાંનો આ એક પ્રશ્ન છે. ગલ્લા બંધ કરાવવા એ ખૂબ સારી વાત છે, પણ તમે લોકો તો અધિકારીઓને સમજાવો કે ભાઈ એની માટે પોલીસની મદદ લેવી પડે, આરોગ્ય વિભાગના અધિકારીઓની મદદ લેવી પડે, જે ત્યાં જાય તો પેલો ગલ્લાવાળો થોડો ઘણો બીવે. આ બિચારા માસ્તરોને ક્યાં ગલ્લાવાળાની હારે ભીડાવાની જરૂર છે? અને તમારે અધિકારીઓનો પાછો બચાવ પણ કરવો પડે. હેમંતભાઈ, આપે વાત કરી, ભાઈ હેમંતભાઈ વાત કરી, એની પહેલા કિરીટસિંહભાઈએ વાત કરી. કિરીટસિંહભાઈએ જે વાત કરી ને એ આ સમગ્ર આપણી ડિબેટનું હાર્દ છે. જી, હું માનું છું હેમંતભાઈ, આપ જયારે વાત કરો છો ને ત્યારે મારે આપને એટલું ધ્યાન દોરવું કે હેમંતભાઈ તો ઈરાન ને ઇઝરાયલની વાતો કરવા માંડ્યા, અંધેરી નગરી, ગંડુ રાજા, આ બધી વાતો. એ તો એક વિરોધ પક્ષના આગેવાન છે એટલે આવી બધી જ વાતો કરવાના, વિષય અંતર કરી અને શિક્ષકોનો પ્રશ્ન એક બાજુ રહી ગયો, રાજકોટ ડીડીઓનો પ્રશ્ન એક બાજુ રહી ગયો અને આખી વાતને અલગ લાઈન ઉપર લઈ ગયા. મારું કેવું એ છે કે કમસે કમ વીટીવી અને હેમંતભાઈ ગોલાણી એને તો બહુ ધીર ગંભીરતા સાથે આ વિષયને લેવાનો છે. જે રીતે કિરીટસિંહભાઈએ વાત કરી એ વાતની હારે હું સહમત છું કે ભાઈ આ વસ્તુ ડિબેટેબલ છે. આ રાજકોટ ડીડીઓ, મારે રાજકોટ ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદ એમની સાથે પણ વાતચીત થઈ, ડીપીઓ દીક્ષિત પટેલ સાથે પણ વાત થઈ. એટલા માટે કે કોઈ પણ વસ્તુનું હોમવર્ક કર્યા વગર હું ડિબેટમાં આવું વ્યાજબી નથી.
છેલ્લે એમની ચર્ચાનો સૂર હતો કે ભાઈ આ વસ્તુ ડિબેટેબલ છે. એમને પરિપત્ર કાઢ્યો કે ડીડીઓ પ્રવાસમાં ગયા છે ક્યાંય, કે એમને એક આપને કહું હેમંતભાઈ, આપ પોતે સૌરાષ્ટ્રના છો, સૌરાષ્ટ્રમાં ગુટખાનું તમાકુનું વપરાશ વધુ છે. ક્યારેક વાલીઓ પણ બાળકોને કામ સોંપી દેતા હોય છે કે ભાઈ ત્યાં પાનના ગલેથી લેતો આવો. એવા સંજોગોમાં આ હું કિરીટસિંહભાઈ વાળી વાત શું કામ કે કિરીટસિંહભાઈ એની ચર્ચામાં એકદમ સકારાત્મક વાત કરી કે ભાઈ આ મુદ્દો સાચો છે, સારી રીતે કે આ ભાઈ આ અટકવું જોઈએ, ન થવું જોઈએ, પણ એની જે અમલીકરણની પદ્ધતિ છે એ ચર્ચા વિચારણા માંગી લે છે. એમની આ ચર્ચા વિચારણા આ વાત સાથે હું સહમત છું. હું બહુ ગંભીરતા સાથે કહું છું કે મારે રાજકોટ ડીડીઓ સાથે પણ વાત થઈ કે સાહેબ આ વસ્તુ તમે જે પરિપત્ર કાઢ્યો છે એ વોલન્ટરી છે, કમ્પલસરી છે, અને બીજું કે ડિબેટેબલ છે ને, કે છેલ્લે તો લોકશાહીમાં કોઈ પણ પરિપત્ર બહાર પડે કે કોઈ નિયમો બહાર પડે તો એના પર ચર્ચા અને સંવાદ તો હોય જ હોવા જ જોઈએ. કે કોઈ નિયમ બહાર પડે તો એ નિયમ લોકોને ફાયદાકારક છે, વિદ્યાર્થીઓના હિતમાં છે, શિક્ષકોના હિતમાં છે. પરંતુ હેમંતભાઈ, હું આપને એક વાત કરીશ એટલા માટે કે આપે જયારે મહામંથનમાં આ મુદ્દાને લીધો છે ત્યારે બહુ ગંભીર બની જાય કે અત્યારે જે તે ઘણી બધી રાજ્ય સરકારો 16 વર્ષથી નીચેના બાળકો એમને માટે સોશિયલ મીડિયાનો વપરાશ પ્રતિબંધિત કરે છે. ઘણી જગ્યાએ સામાજિક સેવા સંસ્થાઓ છે એ મોબાઈલનો ઉપયોગિતા બાળકોમાં ઘટે અને બાળકો ગેમથી ને એનાથી દૂર જાય એવા પ્રયત્નો કરે છે. ત્યારે હું માનું છું કે રાજકોટ ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદ એને એક શુભ ભાવનાથી આ વસ્તુ કરી છે. કદાચ એમને જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્રના અમલીકરણમાં વિચારણા કરવી જરૂરી છે અને એમને શિક્ષકો સાથે બેસી. મારો મુદ્દો એ નથી, મેં કીધું કે કોટપાનો આ જે કાયદો છે એમાં એવું લખ્યું છે કે ભાઈ શાળાનું જે પ્રબંધન છે, જે શાળાનું મેનેજમેન્ટ છે એ પણ આ કામ કરાવી શકે જો ડેઝિગ્નેટ કરે તો. મારો મુદ્દો એ છે કે પ્રેક્ટિકલી રાજુભાઈ, જો ખરેખર આપણા બચ્ચાઓને એ ગલ્લાથી દૂર રાખવા હશે, એના મા બાપને પણ એ વિચાર ન આવે બાજુના ગલ્લામાંથી એના બાળકને એ પાન મસાલા લેવા મોકલે. જો એ ખરેખર કરવું હશે તો એ જોગવાઈ છે કાયદામાં, ડીડીઓ લખીને આપી દે પોલીસને તો પોલીસ કાલ જઈને બંધ કરાવી દેશે. પ્રેક્ટિકલ હું વાત કરું છું. આમાં ક્યાં શિક્ષકોએ તમારી સામે સરકારની સામે જંગે ચડવાની જરૂર છે ને એને વિરોધ કરવા પડે. ખરેખર બંધ જ કરાવવા છે ને તો એ પોલીસ સ્ટેશનને આપી દે સરપંચ પાસેથી લિસ્ટ લઈને. નહીં હેમંતભાઈ, આપે જે કીધું ને કે આપની બહુ વાત સાચી છે. મારે તો એટલું કેવું હતું કે હેમંતભાઈ આને દોરામાંથી દોરડું બનાવે છે. આમ જે રીતે વળ આપે છે શૌર્ય પરાક્રમની કે સમરાંગણની વાત નથી, આ ડિબેટેબલ છે, ચર્ચાનો વિષય છે અને ડીડીઓ અને શિક્ષકો સાથે બેસીને આનો હલ કાઢી શકે છે. ડીડીઓ એ સંપૂર્ણપણે શુભ ભાવનાથી આ વસ્તુ કરી છે અને કદાચ એમણે પરિપત્ર કાઢવામાં જો શિક્ષક સંઘો સાથે, શિક્ષક યુનિયનો સાથે બેસી અને જો આનો અમલીકરણ અથવા પરિપત્ર કાઢ્યો તો વધુ સારી. રાજુભાઈ, શિક્ષકોનો મહત્તમ વિરોધ હતો ને એના કારણે હું તો મહામંથન કરી રહ્યો છું, પણ પરિપત્રની છેલ્લી લાઈન વાંચું છું. છેલ્લી લાઈન, ઓકે. તે આચાર્યશ્રીઓ, સરપંચશ્રીઓ દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે, એટલે કે વેચાય નહીં. આ બાબતે શાળાઓની આકસ્મિક મુલાકાત દરમિયાન આવી કોઈ બાબત ધ્યાનમાં આવશે તો જે તે શાળાના મુખ્ય શિક્ષક, આચાર્ય એટલે તેમજ સરપંચશ્રી સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે આમાં વિનંતીનો સૂર તો મને ક્યાંય દેખાયો નહીં. ફાઇન. હા હેમાંગભાઈ, જો પહેલા તો આ જે COTPA રૂલ્સ 2008 છે એની અંદર સૌથી પહેલી જવાબદારી એ પોલીસ અધિકારી અને એ પણ સબ ઇન્સ્પેક્ટર એટલે PSI કક્ષાના રેન્જની આવે છે. બીજા નંબરની જવાબદારી સ્ટેટ ફૂડ સેફટી ઓફિસરની આવે છે. ઇન્સ્પેક્ટર એક્સાઇઝ અને ટોબેકો કંટ્રોલની જવાબદારી આવે છે. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર અથવા ત્યાં જિલ્લા અને તાલુકા કક્ષાએ સેનેટરી ઓફિસર હોય એની આવે. ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. આ બધાની જવાબદારીમાંથી કાઢીને પેલા શિક્ષકોને આ જવાબદારી આપી તો છોકરાઓને ભણાવશે કોણ? ભાઈ રાજુભાઈ, અમને એની ચિંતા છે કે ગુજરાતનું શિક્ષણ જે છે એ શિક્ષણની હાલત આમે ખરાબ થઈ ગઈ છે. અસરનો રિપોર્ટ જુઓ, બીજા બધા રિપોર્ટ જુઓ તો એ ભણાવવાની વાત છે. ને બીજી વાત, સરકાર દ્વારા અધિકૃત અન્ય અધિકારી, સરકાર, ડીડીઓ એ સરકાર નથી, આ પરિપત્ર નથી, અધિકૃત કરવો પડે. આના માટે તમે કઈ રીતે આ 200 રૂપિયા દંડ લેવા જશે તે કયા નેજા હેઠળ? એ સ્કૂલની પાવતી આપશે, સ્કૂલના રૂપિયા આપશે,
એટલે આ જે છે એટલે મેં કીધું કે આવા પ્રકારની ના થવાય. અને બીજી વાત, જી. તમારી જોડે આની અંદર જાહેર સ્તરની વ્યાખ્યા શું છે ખબર છે રાજુભાઈ? તમે તો સરસ રીતે વાત કરી તમારા પેલા સુરેશભાઈ જોડે, તો એમને પૂછવું હતું ને, જાહેર સ્તરમાં હોસ્પિટલે આવે છે તો ડોક્ટરોને મોકલશો, શાળા કોલેજ આવે છે, સરકારી કચેરી આવે છે, બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન આવે છે. બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનમાં સિગરેટ પીતા હોય છે ને એને દંડ 200 રૂપિયા લઈ લેવામાં આવે છે, પણ એ જ બસ સ્ટેન્ડની અંદર સિગરેટ અને તમાકુ વેચાય છે. રેસ્ટોરન્ટ અને મોલ પણ જાહેર સ્થળમાં આવે અને પાર્ક અને જાહેર બિલ્ડિંગ પણ આવે છે. તો આ બધાની અંદર પણ કરવું હતું ને. એકલા શિક્ષકોને મારી વાત હતી, જેમ ભાઈ એમની પોતાની વાત કરતા કરતા રાજુભાઈ એ સોશિયલ મીડિયા ઉપર લઈ ગયા, એમ મેં લાઇટર બોર્ડમાં કીધું, પણ વાત હતી એ શિક્ષકોની વ્યથા હતી. તમે તો કીધું કે કિરીટસિંહ વાળાએ સરસ કીધું, પણ ભાઈ એમની મજબૂરી છે, પણ એમની વિનંતી એ છે કે અમને માફ કરો. રાજુભાઈ, પ્રેક્ટિકલ સોલ્યુશન ખરેખર આમાં લાઇટર ટોન ની વાત ન, તમારો લાઇટર ટોન નતો, તમે ચર્ચાને સાવ જુદે માર્ગે લઈ જતા હતા. આમાં ઇઝરાયલ ને ઈરાન ની ક્યાં વાત આવે? બાળકો શાળા, બાળકો, શિક્ષકો, ડીડીઓ, આમાં ઇઝરાયલ ને ઈરાન ક્યાંથી આવે? મને આપજો. ખરેખર ખૂબ ગંભીર વાત છે. કોઈ ગંભીર મુદ્દો છે, હું એ વાલીઓને પણ અપીલ કરું છું. પણ તમને એવું લાગે છે કે આનો પ્રેક્ટિકલ કોઈ રસ્તો છે? હેમંતભાઈને કેવું છે કે તમે અહીંયા ઇઝરાયલ ઈરાન ની વાત ના કરો, તમે અહીંયા અંધેરી નગરી ગંડુ રાજા ટકેતર વાળી વાત ના કરો. એટલે રાજુભાઈ, હેમંતભાઈ અને કિરીટસિંહ, અત્યારે આ કાંઈ વસ્તુ નથી ચાલતી. અત્યારે સંપૂર્ણ પારદર્શી છે, એટલે જ આપણે આ ચર્ચા કરવા બેઠા ચલો છીએ. ફાઈન. રાજુભાઈ, કિરીટસિંહ ને હેમાંગભાઈ ત્રણેયનો હું આભાર માનું છું અને પોતપોતાની વાત રાખી, પક્ષ રાખ્યો. એક મુદ્દો એ પણ છે કે કોઈ વાતે શિક્ષકોનો પક્ષ લઉં અથવા તો એ આચાર્યોનો પક્ષ લઈએ, સરપંચોનો પક્ષ લઈએ, પણ એના સિવાય સૌથી મોટી વાત એ છે કે એ મા બાપ જે લોકો એના બચ્ચાઓને ગલ્લા પર મોકલે છે એના કોઈ વ્યસનની વસ્તુઓને લેવા માટે, એ પણ એક નૈતિકતાના ધોરણે એ એવા ઘરના પુરુષે અથવા તો ઘરની એ જવાબદાર વ્યક્તિએ એ પણ ધ્યાન રાખવું જોઈએ, એન્શ્યોર કરવું જોઈએ. ક્યાંક કોઈક શાળાના શિક્ષકને જો એ ખબર પડી જાય કે આ એના વિદ્યાર્થી પાસે એના પિતા કે એના ભાઈ કે એના કાકા આ કામ કરાવે છે, તો એ પણ એના વાલીને ટોકી શકશે. પણ આ બંધ કરાવવા વાળું જે કામ છે એ તમારે કોઈને દંડો લઈને મોકલવું પડશે અને તો જ એ વ્યવહારુ બનશે, પરિપત્રમાં એ માત્ર નહીં. ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.